આજે બનાવીશું મેક્સિકન રાઈસ. મેક્સિકન રાઈસ માટે અહીં કઢાઈમાં બટર અને ઓઇલ મિક્સ કરીને મેં લીધું છે અને બટર મેલ્ટ થાય એટલે ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું લસણ એડ કરી દઈએ. લસણ સતરાઈ ગયા બાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈએ. એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ડુંગળીને ડાર્ક બ્રાઉન નથી કરવાનું. લાઇટ કલર ચેન્જ થાય ડુંગળીનો ત્યારબાદ તેમાં વેજીટેબલ્સ નાખી દઈશું. તમે જોઈ શકો છો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે અને મસ્ત એવી બટરમાં સ્મેલ આવી રહી છે ડુંગળી અને લસણની. ત્યારબાદ તેમાં બધા વેજીટેબલ્સ નાખી દઈએ. અહીં મેં વેજીટેબલ્સમાં યલો, રેડ અને ગ્રીન કેપ્સિકમ લીધું છે. મકાઈના દાણા લીધા છે બાફેલા અને ઝીણી સમારેલી ડુંગળી પહેલેથી આપણે સાતડીને નાખી દીધી છે. અહીં તમે બ્રોકલી અને વટાણા પણ નાખી શકો છો. હવે ત્યારબાદ તેમાં મેક્સિકન રાઈસની મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે રાજમા. રાજમાને મેં ઓવરનાઇટ પલાળી દીધા હતા અને એને બાફી લીધા છે. હાફ બાઉલ જેટલા રાજમાને અહીં એડ કરી દઈએ. રાજમા એડ થઈ ગયા બાદ તેને સરખી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ 2 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી લઈ લીધી છે. 1 ઝીણું સમારેલું મરચું અને ટેંગો ટેસ્ટ દેવા માટે 2 ચમચી ટોમેટો કેચઅપ નાખીને હલાવી લઈએ. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી મરી પાવડર અને સરખી રીતના મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેમાં નાખીશું પહેલેથી બાફીને રાખેલા બાસમતી રાઈસને એડ કરી દઈશું. રાઈસ એડ થઈ ગયા બાદ એને એકદમ હળવા હાથે આપણે રાઈસ મિક્સ કરી લઈશું અને ઉપરથી લીલા ધાણા નાખી દઈએ. તમે જોઈ શકો છો રાઈસ છે બધા વેજીટેબલ્સમાં મિક્સ થઈ ગયા છે અને ખૂબ જ કલરફુલ દેખાઈ રહ્યા છે. રાઈસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એવા યમ્મી આ રાઈસ બનવાના છે. હવે ઉપરથી કોથમરી નાખી દઈએ અને બાળકોનું ફેવરેટ ચીઝ ખમણી દઈએ. તો જોતાં જ મોઢામાં પાણી આવે તેવા મેક્સિકન રાઈસ તૈયાર થઈ ગયા છે. ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો. ઘરમાં બધાને ભાવશે એવા ટેસ્ટી અને ચટપટા રાઈસ બને છે. અહીં મેં તેને નાચોસ અને સાલ્સા સાથે સર્વ કર્યા છે. તો તૈયાર છે ચટપટા એવા મેક્સિકન રાઈસ. પૂરી રેસીપીની વિડીયો જોવા માટે તમે મારી ચેનલ વિભૂતિસ કુકિંગ કોર્નરમાં પૂરા રેસીપીનો વિડીયો મૂકેલો છે. તો ત્યાં જઈને અચૂકથી જોજો. થેન્ક યુ ફોર વોચિંગ.